અત્યારે કઈ થીમ ચાલે છે? પાણી. તો આપણે પાણીના સ્ત્રોત વિશે જાણીએ. જો આ પહેલા શું છે? તળાવ. તળાવમાં શું હોય? પાણી. આ નદી. પછી આ કૂવો. પછી આ પાણીની ટોકી. પછી આ પાણીની ડંકી. જો ડંકી આમ આમ કરીએ એટલે પાણી બહાર આવે. પછી જો બીજા પાણીના સ્ત્રોતો તમને બતાવું. એક વરસાદ. સૌથી મોટું સ્ત્રોત કયું? વરસાદ. બીજું પાણીની ડંકી. આમાં ઊંચું નીચું કરો એટલે પાણી આવે. પછી સરોવર. સરોવરમાં પણ પાણી હોય. પછી જો આવી વરસાદ. આકાશમાંથી વરસાદ પડે અને ડુંગરમાંથી ઝરણું નીકળે. ઝરણું નીકળે ને આ બી પાણીનો સ્ત્રોત કહેવાય. પછી જો તળાવમાં પાણી. પછી કૂવા. કૂવામાં પાણી હોય ને. પછી આ નદી અને આ ટ્યુબવેલ જે આપણા ખેતરમાં આવો બોર હોય છે ને અને બોરમાંથી કેવું બંબો પડે છે તો એમાંથી શું નીકળે? પાણી. અને દરિયો. દરિયામાં તો પાણી જ પાણી. ખ્યાલ આવ્યો ને ભાઈ? વેરી ગુડ.